સુરતની ગટરમાં ગરકાવ થઈ મોતને ભેટેલા માસૂમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં હૈયાપાટ રુદનથી શોકમય માહોલ સર્જાયો હતો। સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા 2 વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે। વરસાદી ગટરમાં પડેલા બાળકને 1.5 કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરવાર અધિકારીઓ સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાજ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે, જેથી પરિવારે માસૂમ દીકરા કેદારની અંતિમ યાત્રા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ અંતિમ યાત્રામાં પરિવારના રુદનથી શોકમય માહોલ સર્જાયો હતો। હવે તો કાલે એફઆઈઆર થઈ છે અને તંત્ર હવે એનું કામ કરશે અને કાંઈ પણ એવું લાગશે તો અમે પાછી એની એક્શન લેશું, બરાબર। અને અત્યારે તો હવે અમે અમારી વિધિ પૂર્ણ કરશું। તમારા પરિવારનો દીકરો ગુમાવે છે, લોકોનો દીકરો ના ગુમાવે, કઈ રીતે? હવે તંત્ર પાસે તો અમે એવી માંગ કરીએ છીએ અને મહાનગરપાલિકા માટે એને પણ એવી માંગ કરીએ છીએ કે આવું હવે બીજી વાર કોઈના છોકરા જોડે થાય નહીં, એની ખાસ કાળજી લેવી જોઈએ અને અમે પણ આના માટે પૂરેપૂરા પગલાં લેશું। તપાસ સારી રીતે થાય તે માટે તપાસ સારી રીતે થાય એટલે પોલીસને પણ માંગ છે અમારી એવી। તપાસ સારી રીતે થાય, નિષ્પક્ષ